ચાલુ થઈ હા ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે એક નવા ફિલ્ડ સાથે આપણે મુલાકાત કરીએ છીએ। જે ખાતર આપણે માંડવીમાં ભાઈએ નાખ્યું હતું પાવર ગ્રોથ હરે કૃષ્ણ ફાર્મ ટેકનું જે પાવર ગ્રોથ આવે છે એ ભાઈએ માંડવીમાં ઉપયોગ કર્યો હતો। ભાઈને પૂછીએ આપણે કે કેટલા સમય પહેલા ઉપયોગ કર્યો હતો અને ક્યાંથી લઈ આવ્યા છે એ ભાઈ ખાતર। તો ભાઈ તમારું નામ? મારું નામ મુનરાજભાઈ કુમાર છે, ગામ પીઠોકી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। હવે આ જે પાવર ગ્રોથ હરે કૃષ્ણનું છે એ કેટલા ટાઈમ પહેલા તમે નાખ્યું હતું? અમે પાયામાં નાખ્યું। પાયામાં કેટલું નાખ્યું હતું વીઘે? પાયામાં 20 કિલો વીઘે નાખ્યું। ને ટોટલ માંડવી કેટલા વીઘાની છે? 15 વીઘા। 15 વીઘાની। કેટલા વીઘામાં પાયામાં તમે નાખ્યું હતું? 12 વીઘામાં નાખ્યું હતું, 2 વીઘામાં બીજું ખાતર નાખ્યું। તો જે 12 વીઘામાં પાવર ગ્રોથ હરે કૃષ્ણનું છે એમાં તમને શું ફાયદો લાગ્યો? જે 2 વીઘામાં નાખેલું છે એમાં કેટલો ગેપ પડ્યો? ફેર ગેપ હતો। એટલે કઈ રીતના ગેપ હતો પાવર ગ્રોથ? માનો કે વૃદ્ધિમાં હતો, અને સિંગમાં, રોગ પ્રતિકારક શક્તિમાં થોડું સારું લાગ્યું જેમાં નાખ્યું હતું। પછી કેટલા સમય નાખ્યું હતું તમે? પછી અમે 80 દિવસે બીજો ડોઝ નાખ્યો। પછી 80 દિવસ પછી દોડવામાં કેવું તમને લાગ્યું? સારો છે, ફાલ નહોતો। મેં ભાઈને વાત કરી હતી, આપણે સેતલગંગા એગ્રોમાંથી છે, મેં એમની પાસેથી જ લીધું હતું ને મેં એમને વાત કરી હતી। તો એ ફિલ્ડ ઉપર આવ્યા હતા ત્યારે, અને ત્યારે મને એવું કીધું હતું કે ભાઈ તમે આનો યુઝ કરો, આમાં ફાલની થોડી, અને ત્યાર પછીનું ઘણું ફાલમાં સારું છે। હા, તો તે જે 15 વીઘાની માંડવી છે જે 2 વીઘામાં નહોતું નાખ્યું તમે ખાતર એમાં નાખી દીધેલું છે અત્યારે? આ 80 દિવસે નાખ્યું। 80 દિવસ નાખ્યું ને પહેલી વખત નતું નાખ્યું। પછી તમને એમ લાગ્યું કે આ માંડવી કરતા એ માંડવી થોડી હલકી છે? 100% એમાં ડિફરન્સ છે। ગેપ બતાવે ને? ગેપ બતાવે। તો બીજા ખેડૂતને તમારે કેવું હોય આ ખાતર નાખવાનું પાવર ગ્રોથ હરે કૃષ્ણનું, તો તમે શું કહી શકો? આ નાખું બધા પાકમાં હા, બધા પાકમાં ચાલે। અને પ્લસ હમણાં એક ચિકનગુનિયા નામનો રોગ જે આપણે કહેવાય છે દોડવામાં જે આવે છે અને સડો બેસી જાય છે, એનું અમારે કંટ્રોલ ઘણું છે, નથી એવો પ્રોબ્લેમ। એટલે આ ખાતરમાં થોડુંક નાખવું સારું લાગ્યું। ને હવે જે તમે શિયાળામાં સિઝન લેવાના છો, કઈ પાકની સિઝન લેવાના છો? અમે શિયાળામાં ડુંગળી લેવાનું નક્કી છે અમારે। તો તમે કઈ ખાતરનો ઉપયોગ કરશો? મેં આ જ ખાતર, આગળ અમે 10 વીઘાના ફિલ્ડમાં ડુંગળીમાં પણ આ જ ખાતર નાખ્યું। ડુંગળીમાં કેવું લાગ્યું તમને? સારું છે। તો ભાઈનું કેવું એવું છે કે જે 15 વીઘાની માંડવી છે એમાં આપણે 13 વીઘામાં હરે કૃષ્ણ ફાર્મ ટેકનું જે પાવર ગ્રોથ દાણાદાર ખાતર આવી નાખેલું છે અને 2 વીઘામાં બીજું રાસાયણિકના ખાતર નાખેલું હતું। તો 2 વીઘામાં અને 13 વીઘામાં જાજો ગેપ પડી ગયો। પછી ભાઈએ 80 દિવસ પછી પાછું 2 વીઘામાં નાખી દીધું। તો બધા ખેડૂત મિત્રોને અમારી ભલામણ એ છે કે ભાઈએ જે પાવર ગ્રોથ નાખેલું છે એ બધા જ પાકમાં હાલે એવી આશા સાથે મેં વિડીયો એન્ડ અપ કરું છું।